એક પણ વ્યક્તિને નહીં આપું, એટલું હું સમજી જાઉં તોય હરી ઢુકડો જ છે. પણ ખબર નહીં બોલાતું નથી. કરેલા ઉપર પાણી ફેરવવાની આપણને આદત છે. તમે ધારો કે તમને શરીર સરસ ચાલતું હોય તો તમે ઘરના કામ કરો, એમાં કાંઈ વાંધો નથી. આ તમને શું લાગે છે, સૌજીભાઈ ગોવિંદભાઈ છે એ આ ઉંમરે અત્યારે 15 દિવસ આટલી રીતે નિરાતે બેઠા છે, પણ આ 15 દિવસની ભરપાઈ કરવા માટે એણે 24 કલાકમાં 48 કલાકનું કામ કરવું પડશે. બધા જ કરે જ છે. તમે ગઈકાલે જોયું હશે કે રાધા ભાભી બધાને પીરસી રહ્યા હતા અલગ અલગ રીતે. કેવા રીતે એમ ઝડપથી. આપણા ઘરે મહેમાન આવે તો આપણે 3 વસ્તુના ઓર્ડર કરીએ ખરા, ઓલું લાવો, ઓલું લાવો, ઓલું લાવો, પણ આપણા 2 પગ લઈને આપણે રસોડામાં જઈને એમ ન કે ભૂતન કરાવતું ચિંતાકરમાં. તો દીકરાની વહુને એમ થાય કે મારા બા બેઠા છે ને ત્યાં સુધી મારે વાંધો નથી. બાકી તો આપણને જોઈને એમ થાય કે આ શું કામ બેઠા હશે. વિચાર કરવાનો છે કે મારે કઈ યાદીમાં જવું છે. રિટર્ન અહીંયા તમે 100% જશો ત્યારે કેટલું બધું અલગ અલગ લોકો માટે લઈ જશો, પણ તમે કઈ લોકો માટે લઈ જશો કે જે તમારા ગમતા હશે, તમારા વાલા હશે. આજે લઈ જવું હોય તો એક એવી વ્યક્તિ માટે લઈ જશો કે જેના ઉપર તમને સૌથી વધુ દાજ છે. તમે નક્કી કર્યું કે આનું મોઢું મારે કોઈ દી વતાવવું નથી. એ વ્યક્તિ માટે જો તમે આજે વસ્તુ લઈને એના ઘરે દેવા જાઓ ને તો તમારું ગંગા સ્નાન સાચું, તો તમારો પશ્ચાતાપ સાચો કે જે થયું, જે સમયે, જે ક્ષણે કર્યું તે તારા કર્મ પ્રમાણે, તારા સંસ્કાર પ્રમાણે કર્યું. આ મારું બદલાયેલું ચારે તે સાહેબ. આપણે તો એવી સંત પરંપરામાં ને એવી સનાતન પરંપરામાં છીએ કે જ્યાં વાલ્મીકીના ઉદાહરણો દેવાય છે. બદલાયેલા સ્વરૂપોની પૂજા કરવાની આપણે ત્યાં વિધિ છે. આપણે ત્યાં શાસ્ત્ર માત્ર વાંચો નહીં, એને થોડાક જીવવાના શરૂ કરો. એ સ્વીકૃતિ ના હોય, અહોભાવ ના હોય, જતું કરવાના હોય. ગાંઠ હવે બહુ બાંધવી નહીં. જે દોરીને બહુ ગાંઠ વળે ને એ દોરી ટૂંકી થતી જાય. અને આપણી મારીને તમારી ક્યાંક તકલીફ જ એ છે કે કોલેસ્ટ્રોલની ગાંઠો છે ને માત્ર સમોસા તળેલા ખાધા કે પૂરી ખાધી છે એની નથી. આવી કેટલી સંબંધોની ગાંઠો મેને તમને ચારે બાજુથી લીધી છે ને એની આ બધી તકલીફો છે. થોડાક ખુલીને જીવવાનું રાખો. અને શરૂઆતમાં જેમ કીધું ને કે સારું કરો, આજ સવારે જ ગોવિંદભાઈ કાન અમે બધા જ નાસ્તો કરવા બેઠા ત્યારે બહુ બધી સ્વર્ગ નરકની બધી વાતો થઈ. આપણા બહુ પાપ છે જ નહીં, બહુ પાપથી બીવું નહીં. આપણા પાપ છે ને કીડીને ટાંગા જેવા નાના નાના છે. આપણે શું પાપ કરીને કર્યા હોય? કોકની પેન લઈ લીધી હોય, બસની ટિકિટ લેવાની ગયા હોય, છોકરો 8 વર્ષનો હોય ને આપણે કીધું ના ના હજી 6 વર્ષનો છે. અહીંયા ચપ્પલ મૂકવાના હોય તો આપણા સરસ જગ્યાએ મૂકી હોય ને બાજુવાળાને કાઢીને મૂકીને દીધા હોય. બહુ નાના નાના પાપ છે. એટલું બધું બીને જીવો નહીં, ખુલીને જીવો, મજાથી જીવો. આ પૃથ્વી પર તમે એક જ વાર પસાર થવાના છે. તો તમારા પસાર થયા પછી એટલો આનંદ અને ઉલ્લાસપૂર્વક તમને મળ્યા પછી કોકને આનંદ આવે. તમને મળ્યા પછી એમ થાય ઘાસ જાય તો સારું, મહેમાન તરીકે હોય કે વ્યક્તિ તરીકે હોય. એવું ન કરો, થોડાક હળવા બનો. અને આપણે ત્યાં ચિત્રગુપ્તની વાત છે ને કે આપણે જશું ને ચિત્રગુપ્ત આપણા ચોપડા ખોલશે ને મને કહેશે કે નેહલ તે આ કર્યું, નેહલ તે ઓલું કર્યું, નાનું આમ કર્યું, નામ બધા ચોપડા ક્લિયર હશે. પણ એકચ્યુઅલી શું છે ખબર છે? એ ચિત્રગુપ્ત નથી, ગુપ્ત ચિત્ર છે. મેં જેવું જેવું મારા કર્મોથી દોર્યું હશે એ જ મારે ત્યાં જોવાનું આવશે. મેં અહીંયા કોકના જીવનમાં ફૂલડા વેર્યા હશે તો ત્યાં મને બગીચો મળશે. અહીંયા મેં કોકના આંસુ લૂછ્યા હશે તો ત્યાં મારે વેતરણી પાર થઈ જશે. અહીંયા મેં કોકને મદદ કરી હશે, કોકને આવી જાત્રાઓમાં સપોર્ટ કર્યો હશે તો ત્યાં મને સ્વર્ગ મળશે અને તો ત્યાં મને સારી જગ્યાએ મળશે. તમારું જોયેલું ચિત્ર તમારે જ જોવાનું છે. એવું દોરજો કે જે તમને જોવું ગમે. પછી ત્યાં જઈને કાળા કુંડાળા આપણને દેખાડે ને આપણે એમ કહીએ કે આ મારું ચિત્ર નથી, તેવું તો કંઈ થવાનું નથી. એ તમારું જ છે. મેં જ મારા કરેલા કર્મોના હિસાબે જ. તમે જો સૌથી પહેલું જાય ને આપણે વૃદ્ધત્વની પહેલી શરૂઆત આવે, માત્ર વાળ સફેદ નથી થતા. સૌથી પહેલાં આપણે કાન જાય, ઓછું સાંભળવાનું આપણું શરૂ થાય. એ ઓછું સાંભળવાનું શું છે ખબર છે? એ કુદરત હવે મને ને તમને એવું કહે છે કે બહુ આગેનું ઝીણું ઝીણું બિનજરૂરી સાંભળ્યું, હવે નજીકના લોકોની સિસકારીઓ સાંભળવાનું શરૂ કર.
નજીકના લોકોની પીડાને સમજવાનું શરૂ કર. તમે આપણે 40ના થઈએ ને પછી આપણને 2 તાળા આવે. એ પહેલી કુદરતે મનને તમે આપેલી પહેલી સિગ્નલ છે કે તમારા પાસે જે ટિકિટ છે એનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. 2 તાળાની શું તકલીફ છે ખબર છે? કે તમને દૂરનું આરામથી દેખાય, વાંધો ન આવે. નજીકનું વાંચવા માટે તમારે ચશ્મા જોઈએ. એનો અર્થ કે નજીકના લોકોને જોવાનું શરૂ કરી દે. બહુ દૂરનું જોયું, બહુ દૂર દૂર ભાગ્યા, હવે સમય છે કે નજીકના લોકોને જોઈ લે. કારણ કે આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસ આ કરચલીઓ તને ફરીવાર જોવા નહીં મળે. અત્યારે તમે બંને સાથે છો, બની શકે કે તમને એકબીજાથી ફરિયાદ છે, એકબીજાથી મજા નથી આવતી, એકબીજાથી કંટાળો આવે છે. પણ જે દિવસે પલંગની બંને બાજુએ તમારે ઉતરવાનું થયું ને તે તમને જાગવાની મન નહીં થાય. તમે જે નસકોરાની ફરિયાદો કરો છો ને એક હદ સુધી એ નસકોરા તમારા હાલરડા છે. તમને ઊંઘ નહીં આવે જે દિવસે એ રૂમની અંદર તમને નસકોરાનો અવાજ નહીં આવે. અત્યારે જે તમને એક બીપીની ટીકડીમાં 2 ભાગ અડધા કરીને એકબીજાને લેવાનો આનંદ આવે છે ને એ નહીં હોય ને તેથી તમારું બીપી એ ટીકડી લીધા પછી એ વધવા માંડશે. તમે તો એવી પેઢી છો કે જેને કોઈ દિવસ જીવનમાં લગ્ન પછી તમે ફરવા જ નથી ગયા. વધીને રોટલો ખાવા ગયા હોય એમાંય તે 2 નણંદને ભેગી મોકલી હોય એટલે ન વાત કરવાનો તમને સમય મળ્યો. હાથ પકડ્યાનો તમને છેલ્લે યાદ જ નથી. કારણ કે એક સ્પેલ પહેલાં થોડુંક પકડ્યું એટલે તરત જ બાએ કીધું છોકરા જોવે, છોકરા જોવે, છોકરા જોવે, એટલે એ જીવનમાં ન આવ્યું. શ્રેષ્ઠ સમય છે અત્યારે. અહીંયા તમે 2 બેઠા હોય તો તમને કોઈ વ્યક્તિ આવીને એવું નહીં કહી જાય. અને મને તો હજી ન જ સમજાણું કે પોતાની પત્નીને પ્રેમ કરવા માટે શરમ હે નહીં આવે. કોકની પત્નીને કરતા હોય તો શરમ આવી જોઈએ. એનો હાથ પકડવામાં શું વાંધો? પૂછી લ્યો, માફી દેવાતી હોય તો એને દઈ લ્યો અને થોડીક માગી લ્યો કે હા એક જવાનીમાં મેં અમુક ભૂલો કરી હતી થોડીક. અને બીજું કે આ બધી કરચલીઓ છે ને આપણને ક્યાંક એકબીજાના લીધે આવી છે. થોડાક વહેલા વૃદ્ધો આપણે એકબીજાના કારણે થયા છીએ ગયા હોય તો એ પણ આજ મોકલ્યો. કાલે હું એરપોર્ટ ઉપરથી આવતી હતી ને તો એક ભાઈ સરસ તમે બહાર જોઈ એટલે મજા આવી ને સંન્યાસ જેવું આપણે ફીલ થવા મળે ને એટલે એક ભાઈ એવું બોલ્યા, હું મારું ધ્યાન નથી કયા ભાઈ હતા. એણે એવું કીધું કે બસ હવે તો ભગવાનનું જ નામ લેવું છે ને એકાંતમાં વયું જવું છે, કાંઈ કરવું જ નથી. એટલે ભગવાનનું નામ લેવા માટે જરાય એકાંતની જરૂર. આખું ઘર હોઈ જાય ત્યારે ભગવાનનું નામ લ્યો. પણ આમાં તકલીફ એ છે કે તમારે ભાઈ મૂકીને ગુરુભાઈઓ કરવાશ. ભાઈ મૂકીને ગુરુભાઈ કરવાની હોડમાં પડ્યા ને એટલે બધું મૂકવું પડે ને છોડે. આજ સવારે જ હું ગોવિંદ કાકાને કહેતી હતી, મેં કીધું તમે આ આખી પેઢીને સમજાવો કે ભગવાનનું નામ લેવા માટે તમારે કાંઈ છોડવાની જરૂર નથી. આપણા ધર્મની મજા જ એ છે. મેં જેમ કીધું એમ કે નવી પેઢીને તમે 100% એક નાનું નાનું શીખવતા જાઓ. આપણે બધાને એવું થાય ને કે અત્યારના લગભગ કોઈને 11 કરવી ન ગમે કે આ ન કરો ગમે. રિક્વેસ્ટ કરીને કહું છું કે મહિનામાં 1 વખત 100% એમાં શારીરિક બધા ફાયદાઓ છે, આધ્યાત્મિક ફાયદાઓ છે, મારે એમાં પડવું જ નથી. પણ નાનપણથી તમારા સંતાનને એટલા માટે ઉપવાસ કરાવડાવો કારણ કે તમારા સંતાનોને મન ઉપર કાબુ રાખતા આવડે. જો ભૂખ્યા હો ને તમે કરો ને, ખાતા પીતા હો ને, અનેક વસ્તુ તમારી સામે પડી હોય, ભાવતી પડી હોય અને તેમ છતાં તમે ના પાડો કે ના આજે નહીં, આજે નહીં, એ તમે તમારા મન ઉપર, તમારી ઈચ્છા ઉપર મેળવેલો કંટ્રોલ છે, કાબુ છે. એ વિવેક તમને આવતો જાય છે કે આજે નહીં, આજે નહીં. મારી તો સાદી દલીલ છે કે એક આતંકવાદીઓ પોતાના સંતાનો હાવ આવા નાના ફૂલ જેવા દીકરાના મગજમાં એ નાખી શકતા હોય કે હા મેં મારી હકાય, નાને ઉડાડી હકાય, તો આપણે આપણા સંતાનોના મગજમાં એવું કેમ ન નાખી શકીએ, કેવું એવું ઉગાડી ન શકીએ કે કોકને તારી શકાય.
વિવેક, તમે જો નિયમમાં જેટલા સંતાનોને રાખશો એટલા ને એટલા તમારી પેઢીની, તમારે સંસ્કારની ચિંતા જ નહીં કરવી પડે. આજે માત્ર મહિનામાં એક દિવસ આ નથી ખાવાનું, આ નથી કરવાનું, એવા થોડા થોડા નિયમની ને ટેવ પડી તો આવતા દિવસોમાં વિશ્વના કોઈ પણ ખૂણે હશે તો એને અમુક વિવેક પોતાની જાત ઉપર આવી ગયો હશે, પોતાના મન ઉપર એટલો કંટ્રોલ આવી ગયો હશે, પોતાની ઈચ્છાઓ ઉપર એટલો કંટ્રોલ આવી ગયો હશે કે અમારે કરાય અને અમારે ન કરાય, અમારે ત્યાં જવાય અને અહીંયા ન જવાય, આ ખવાય ને આ ન ખવાય. કોઈ આવા મોટા સાયન્સ નથી, અઘરામાં અઘરું છે જ નહીં. હમણાં જ હું સૌજીભાઈ વાત કરતા હતા, કોકનું હૃદય જીતવું અથવા કોઈના હૃદયમાં સ્થાન બનાવવું એ આ પૃથ્વી પરનું સૌથી સરળ કામ છે. પણ સરળ હોય ને એટલે આપણે ન કરવું હોય, અઘરામાં અઘરું આપણે બધું કરી લેવું હોય. થોડાક સરળ બનો. મેં કીધું એમ કે આ તમને પડેલી કરચલી અથવા તમે ભોગવેલી તકલીફો ઈશ્વરે ક્યાંક તમને આત્મવિશ્વાસની દ્રષ્ટિએ કરોડરજ્જુ ઊભા કરવા માટેનો એક પ્રયાસ હતો. પથારીમાંથી રોજ તમે ઊભા થઈ શકો છો, તમારા હાથ પગ સાબુત છે, તમે સાંભળી શકો છો, જોઈ શકો છો, એનાથી મોટી આ પૃથ્વી ઉપરની એક પણ ઈશ્વરની કરુણા નથી. એને રોજે રોજ ઉપરવાળાએ જે આપ્યું છે, જે સ્થિતિમાં આપ્યું છે એટલો આભાર માનો અને તમારા હોવાના હિસાબે તમારા આજુબાજુના 4-5 વ્યક્તિઓના જીવનમાં થોડો ફરક પડે એવું ને એટલું તો જીવી જ જાઓ, જેથી કરીને ઉપરવાળાને બનાવ્યા હોય એને અફસોસ ન થાય, સારું થયું આ માણસને બનાવ્યા. નહીં તો એને અમુક માણસો માટે તો અફસોસ થતો જ હશે ને કે આને મેં હું કામ રાખ્યા હશે, આટલાને લઈ લીધા. ઘણી વખત મને એવું થાય કે આપણે અમુક લોકોને પૂછીએ કે કેમ છો, અમુક લોકોને એમ પૂછવું છે કે હું કામ છો, નડવા છે. એવું આપણને જોઈને કોઈકના મનમાં થાય, એના બદલે થોડા રસ્તાઓ બદલાવીએ. 100% ગૂગલ તમારે જ્યાં જવું હશે ત્યાં તમને લઈ જશે, પણ એક સાચો સદગુરુ તમારે જ્યાં જવું જોઈએ ત્યાં તમને લઈ જશે. તમારો ધર્મ, તમારું અધ્યાત્મ બની શકે કે તમને ફાયદો કેટલો કરાવે, ક્યાં ત્યાં ઉપર લઈ જાય એની મને નથી ખબર, પણ અહીંયા તમે જેટલું જીવશો ને એટલું તમારા ગયા પછી તમારું નામ થાય ને એવું તો તમે જીવી જ લેશો. આ પૃથ્વી પર કોઈકના હૃદયમાં દસ્તાવેજ વગરના ઘરમાં રહેવું એના જેવી મોટી કંઈ લક્ઝરી નથી. કારણ કે મહેલો તો આવીને બનાવીને બધાય ગયા, બધાની સભ્યતા આવીને જતા રહી, જેણે જેણે દીધું છે એના જ નામ રહ્યા છે. અને આ તો આખો પરિવાર ઉગાડનાર પરિવાર છે, વાવે છે ધર્મનું, અધ્યાત્મનું, સંબંધોનું, લાગણીનું. એક બહુ સરસ એમણે મને વાત કરી કે નવી પુત્રવધુ આવી, જે લોકો સમજતા હોય કે આપણે શું દેવું, આપણે શું દેવું, આપણે શું દઈ શકીએ એવી ભેટ નહીં હોય ને. અને અમુક વખતે બહુ જ મોટા વિરલ વ્યક્તિત્વ હોય, આપણે સૌજીભાઈને શું આપી શકીએ? સંપત્તિ, સન્માન, પ્રેમ, લાગણી અઢળક મળે છે. ઘડિયાળ એની પાસે અસંખ્ય છે, ગાડી, શું યુ નેમ ઇટ, યુ હી હેવ ઇટ. તમે નામ બોલો એની પાસે છે. પણ પોતાની નવી પરણેલી આવી પુત્રવધૂને એવું થાય કે મારા સસરાને ગીતાજી પ્રત્યે ભાવ છે, એમાંથી ઉગે છે, અને પોતાના સસરાને જન્મ દિવસે 15મા અધ્યાય કંઠસ્થ કરીને ભેટમાં આપે, એની 7ની 17 પેઢીની ચિંતા તમારે ન કરવાની હોય, કારણ કે એ આખું વિચારધારામાંથી નીકળશે ને. તમારી દીકરીઓને, તમારા સંતાનોને થોડુંક ભેટ આપવી હોય તો આવી પણ આપી શકાય, એ તરફે લઈ જાય. વસ્તુઓથી આપશો તો વસ્તુ તૂટી જશે, પણ વિચારની ભેટ આવી હશે તે પોતે તો તરશે, બીજા અનેક લોકોને તારશે. કેમ આપણે પલોઠી વાળીને બેસી જઈએ છીએ સૌજીભાઈ પાસે, ગોવિંદભાઈ પાસે, કાંઈક કયો, માત્ર સમૃદ્ધ છે એટલા માટે નહીં, એમણે એટલું સમૃદ્ધપૂર્ણ, સમૃદ્ધિપૂર્વક જીવ્યા છે, એવું કર્યું છે એટલા માટે આપણને એમ થાય કાંઈક તો એવું કરીએ. બસ તમને સૌને સારપના એટલા ચેપ લાગે, અને હજી કહું છું, કડવું બોલવાનું મૂકી દેજો. જે કંઈ જો ગાંધીજીની વાત આરે હું બહુ સહમત છું કે સત્ય હંમેશા કડવું હોય, આઈ અગ્રી,
સત્ય હંમેશા કડવું હોય, પણ કડવી રીતે જ સત્ય કહેવાવું જોઈએ એવો કોઈ નિયમ નથી. મીઠાશથી પણ કહી શકાય, એકાંતમાં પણ કહી શકાય, સમજાવીને પણ કહી શકાય, પંપાળીને પણ કહી શકાય, અને એ રીતે કીધેલું જ જગતમાં યાદ રહે. બાકી તો વટના કટકા હવ છે, નથી કરવું થાય કર લે, તમે કરી હું લ્યો. તમારી આંખમાં ભીનાશ હશે, તમારા અવાજમાં ધ્રુજારી હશે, અને તમારા હાથમાં નિસ્બત હશે, તો તમારા સંતાનને ઈચ્છા થશે તમારું કીધેલું ને કરેલું કરવાની. બાકી આપણે જોઈએ જ છે કે આપણી નજર સામે એવી કેટલી પેઢીઓ છે, અને ત્યારે આપણે એમ કંઈક દીવા વાહે અંધારું છે, એ અંધારા આપણે લાવ્યા હોય. દીવો કંઈ પોતાની રીતે ન લાવે, બાકી હોય દીવો અંધારું થાય હે એનું. મીઠાશથી બોલવાનું રાખો, આજથી જ એકબીજાને એવા સપોર્ટ કરવાનું રાખો. કડવી જીભના કારણે, અને આમાં એવું છે કે સભ્યતામાં કૂતરો કરડે ને તો એનો ઈલાજ છે, ઇન્જેક્શન આપી શકાય. સાપનું ઝેર ચડે તો એ પણ ઉતારી શકાય, વીછીના ઝેર છે એને ઉતારી શકાય, પણ જીભના ઝેર અને જીભના ઘાવ કે એ ઉતારી શકાય એવા હજી સુધી કોઈ વૈજ્ઞાનિકોલા નથી આવ્યા.